પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા લાલેશ્વર પાર્કની પાછળના ભાગે છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. ગટર બ્લોક થઈ જવાને કારણે ગંદુ પાણી મુખ્ય માર્ગો પર રેલાવા લાગ્યું હતું, જેના લીધે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી અને સ્થાનિક રહીશોનું આરોગ્ય જોખમમાં છે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા વોર્ડ નંબર 10ના કોર્પોરેટરોને રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક લોકોની આ મુશ્કેલીની જાણ થતાં જ વોર્ડ નંબર 10ના જાગૃત કોર્પોરેટર વિપુલભાઈ ઠક્કર, મોહમ્મદ હુસેન ફારૂકી તથા સમીમબાનુ સુમરા અત્યારની કાળઝાળ ગરમી અને અસહ્ય ગરમી પરની પરવા કર્યા વગર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોની સુખાકારી અને આરોગ્યને ધ્યાનમાં રાખીને કોર્પોરેટર તુરંત જ ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરી તેમને સ્થળ પર બોલાવ્યા હતા. કોર્પોરેટરોની હાજરીમાં ચોકઅપ થઈ ગયેલી ભૂગર્ભ ગટરની ચેમ્બરને ખોલવાની અને સાફ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. ભર ઉનાળે ધોમધકતા તડકામાં પણ સ્થાનિક પ્રજાની સમસ્યાના નિવારણ માટે સ્થળ પર હાજર રહીને પ્રશંસનીય કામગીરી કરવા બદલ વિસ્તારના રહીશોએ ત્રણેય કોર્પોરેટરોનો આભાર માન્યો હતો અને તેમની આ લોકાભિમુખ કામગીરીને બિરદાવી પણ હતી.